જૂન 2018ની આ ઘટના છે। રાધનપુર હાઈવે ઉપર એક સગીરા પોતાના દાખલો કઢાવવા માટે સ્કૂલે જતી હોય છે। તેવામાં એક રિક્ષા ચાલક આ પુલના નીચે આ ચાલતી જતી હોય છે। આ સગીરા તેને બળજબરીપૂર્વક રિક્ષામાં બેસાડે છે અને ત્યારબાદ શિનાળની જે ઝાડીઓ છે તે બાવળોની ઝાડીઓમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ આચરે છે। ત્યારબાદ આ મામલો આ સગીરા તેના માતા પિતાને કહે છે અને ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં આ ગુનો દાખલ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સેશન કોર્ટમાં આ કેસ ચાલી જાય છે। ત્યારે સેશન કોર્ટ દ્વારા આ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। કેટલોક દંડ ફટકારવામાં આવ્યો છે અને આ સગીરાને પણ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે અને સમાજમાં દાખલો બેસે તેવો આ કિસ્સો સામે આવ્યો છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આજે એવા વિષય ઉપર વાત કરવી છે કે જેમાં આજીવન કેદની સજા રાધનપુર સેશન કોર્ટે ફટકારી છે અને આ સજા એટલા માટે ફટકારી છે કે સગીર વયની જે સગીરા હતી તેની સાથે દુષ્કર્મની ઘટના ઘટે છે। રાધનપુરનો આ બનાવ છે। 12 જૂન 2018ની આ ઘટના છે। 12 જૂન 2018ના રોજ એક બાળા જે શાળાએ દાખલો લેવા માટે પોતાના પિતરાઈ ભાઈની સાથે બાઇકમાં આવે છે અને હાઈવે ઉપર ઉતરે છે। રાધનપુર જે પુલ આવેલો છે ત્યાં જતી હોય છે। તેવામાં મોટા જોરાવર પુરાનો એક વિશાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી કે જે ત્યાં આ રિક્ષા લઈને ત્યાં પહોંચે છે અને આ બાળાને આ રિક્ષામાં બળજબરીપૂર્વક બેસાડે છે અને તેને શિનાળ બાજુ જે બાવળોની ઝાડી છે તેમાં લઈ જાય છે અને ત્યારબાદ ત્યાં દુષ્કર્મ આચરે છે। આ બાળા ત્યાંથી નીકળે છે તો સામે એક મિલ આવેલી છે અને ત્યાંથી તેને ખબર પડે છે કે હું શિનાળ ની સીમમાં છું અને ત્યારબાદ રાધનપુરમાં આવે છે અને રાધનપુરમાં આવીને તેના કોઈ જાણીતા પાસે ફોન માગી અને પોતાના માતા પિતાને કરે છે અને આ દુષ્કર્મની ઘટનાની વાત કરે છે। તેના માતા પિતા પણ રાધનપુર મુકામે કામ અર્થે આવેલા હોય છે એટલે આજે સગીરા છે તેની પાસે આવે છે ને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવે છે। પોલીસ ઘટના સ્થળે આવી અને આજે સગીરા છે તેનું નિવેદન લે છે અને તેની પૂછપરછ કરવામાં આવે છે। ત્યારે આ ચૌધરી વિશાભાઈ લક્ષ્મણભાઈ જે મોટા જોરાવરપુરા ગામનો વતની છે તેની સાથે આ રીતે દુષ્કર્મ આચર્યું છે આવી પોલીસને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ થોડા સમયની અંદર જ પોલીસ દ્વારા આ આરોપીને ઝડપી લેવામાં આવે છે। આરોપીને ઝડપ્યા બાદ અલગ અલગ નિવેદનો લેવામાં આવે છે અને ત્યારબાદ આ ચાર્જશીટ બને છે અને સેશન કોર્ટમાં આ ટ્રાયલ ચાલે છે। રાધનપુર સેશન કોર્ટમાં આ મેટર ચાલી જાય છે। આર ચૌધરીની કોર્ટમાં આ મેટર ચાલે છે અને ત્યારબાદ એક્રોસિટી પોસ્કો વગેરે કલમો હેઠળ આર ચૌધરી દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે। આ વિશાભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીને કેટલીક વળતરની ચૂકવણી પણ કરવાનો આદેશ આપવામાં આવે છે અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવે છે। ત્યારે સમગ્ર જિલ્લામાં આ જજમેન્ટ સામે આવતાની સાથે જ અરેરાટી વ્યાપી છે। તો આ હતી રાધનપુરની 2018ની ઘટના અને જે પોસ્કોની કલમો સાથે આ ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।